ગઢડા જગન્નાથ રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીનો ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનો સુંદર પ્રયાસ. ગઢડા જગન્નાથ રથયાત્રા સમિતિ, મધુસૂદન ડેરી અને વન વિભાગ ગઢડા દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે માનવતાભર્યા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યા છે. રથયાત્રા સમિતિ તેમજ વન વિભાગ અને મધુસૂદન ડેરી દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે ટીમ તૈયાર રાખવામાં આવી છે અને તેઓ દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. કેમ્પમાં સંપૂર્ણ સુવિધાવાળું ઓપરેશન થિયેટર પણ ઊભું કરવામાં આવ્યું છે અને તેમાં 5 થી 6 નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ ખડે પગે છે. આપનો પરિચય? મારું નામ એમ.જે. પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર, બોડકી. આજે ગઢડા હાઈસ્કૂલ ખાતે 4 રસ્તા ખાતે ઉત્તરાયણના તહેવારને લઈને પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. શું કહેશો? અત્યારે ગઢડાની અંદર આપણે ભગવાન જગન્નાથજી યાત્રા સમિતિના પ્રમુખ તેમજ વન વિભાગના સંલગ્નથી અહીં જે સ્ટોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ રાજ્ય સરકારની અને વન વિભાગની અત્યારે જે જીવદયા પ્રત્યે આપણી સંસ્કૃતિ છે કે મૂંગા જનાવર અને અબોલ પશુ પક્ષી પ્રત્યે આપણે સંવેદનશીલતા રાખવી, તે નિમિત્તે વન વિભાગ તરફથી અત્યારે 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી દરેક જગ્યાએ કોઈ પણ ઘાયલ પક્ષી જો કોઈ પણ પબ્લિકને દેખાય તો આપના માધ્યમ દ્વારા અથવા અમારો ટોલ ફ્રી નંબર છે 1926, તેના માધ્યમથી ફોન કરી અને અમે જે અલગ અલગ પ્રકારની ટીમો બનાવી છે તે દ્વારા પક્ષી મેળવી અને તેને સારવાર આપવાનો પ્રયત્ન કરશું. અને જાહેર જનતાને અપીલ છે કે સવારના વારે કે જે દરમિયાન પક્ષી પોતાના માળામાંથી તેના બચ્ચા માટે ચણ ચડવા જાય તે દરમિયાન અને સાંજે કે જે પોતાના માળામાં રિટર્ન થાય તે દરમિયાન એટલે કે 5 વાગ્યા પછી સંધ્યાટાણે પતંગ ન ઉડાડવી. અને એમ છતાં જો કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી જોવા મળે તો વન વિભાગનો સંપર્ક કરવો અને બની શકે તેટલા આપણે પ્રયત્ન કરી અને ઘાયલ પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરશું. બસ અસ્તુ. આપનો પરિચય? મારું નામ ચંદ્રકાંત લાઠીગરા, ગઢડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. ઉત્તરાયણના તહેવારને લઈને આજે ગઢડા હાઈસ્કૂલ 4 રસ્તા ખાતે જે પક્ષીઓ દ્વારા જે ઘાયલ થયા હોય તેનો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો? છેલ્લા લગભગ 5-6 વર્ષથી ગઢડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ, ગઢડા જંગલ ખાતું એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે અમે છેલ્લા ઘણા વર્ષોથી આ અભિયાનનું આયોજન કરતા હોઈએ છીએ. અને આ અભિયાન અંતર્ગત આજે 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિને દિવસે જે પતંગોથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે અને એનો જીવ બચે એવી આશા અને એવા પ્રયત્ન સાથે અમે આયોજન કરીએ છીએ. જંગલ ખાતું અને મધુસૂદન ડેરી આ બે રથયાત્રા સમિતિ સાથે સંલગ્ન થઈ અને આ કરુણા અભિયાન અંતર્ગત અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં એક પણ પક્ષી અમારી પાસે આવ્યું નથી, એક પણ કોલ નથી આવ્યો. અને અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આજના દિવસે એવો કોઈ પણ જાતનો ફોન ન આવે અને જો કદાચ આવે તો અમારી ટીમ અને આ અમારા ડોક્ટરો એ બધા અત્યારે તૈયાર જ છે અને તમામ પક્ષીઓની સારવાર માટે થઈ અને અહીંયા અમે એક ઓપરેશન થિયેટર પણ બનાવ્યું છે અને એમના ડોક્ટરો પણ એમની ટીમ સાથે અમારી સાથે તૈયાર છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ પણ જાતનું પક્ષી ઘાયલ ન થાય. અને આપના માધ્યમથી એક અમે અપીલ પણ કરીએ છીએ કે જ્યારે સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ જતા હોય સાંજે 6 વાગે આસપાસ, ત્યારે કોઈ ફટાકડા ન ફોડે અને પતંગ ન ઉડાડે એવી અમે આપ સૌને વિનંતી પણ કરીએ છીએ, અપીલ પણ કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય.